હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારા માટે લઈને આવી ગઈ છું તારીખ 21/12/2024નું એકમ કસોટીનું આઈએમપી પ્રશ્નપત્ર, જેનો સબ્જેક્ટ રહેશે તમારો અને મારો ફેવરેટ મેથેમેટિક્સ. તેના કુલ ગુણ રહેશે 25, તેનો ટાઈમ રહેશે તમારો 1 કલાકનો. ચાલો હવે આપણે તેના માળખા તરફ આગળ વધીએ. પ્રશ્ન 1 તમારે પૂછાશે, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં તમને માગ્યું હશે તે પ્રમાણે તમારે તેના જવાબ આપવાના રહેશે. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેના જવાબ આપો. જેમાં તમને એમસીક્યુ પૂછાશે. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં તમને પૂછાશે 2 માર્ક્સના દાખલા. પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં તમને પૂછાશે 3 માર્ક્સના દાખલા. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં તમને કોઈ પણ એક જ દાખલો તમારે લખવાનો રહેશે. ચાલો હવે આપણે તેના સોલ્યુશન તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ પીડીએફ સોલ્યુશન સાથે જોઈતી હોય તો તમારે પીડીએફ ડાઉનલોડ કરવા માટે આજે જ પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ સોલ્યુશન તરફ આગળ વધીશું. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં તમને પ્રશ્ન પહેલો પૂછ્યો છે, ખરા ખોટાનું આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. પુત્રીની ઉંમર અને માતાની ઉંમરનો ગુણોત્તર 7:3 ન હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, હોઈ શકે કે ન હોઈ શકે? તો કે ખરું હોઈ શકે. ક્વેશ્ચન નંબર 2 5 અને 11નો લસાઅ 1 છે. તેનો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું આવશે. ખાલી જગ્યા પૂરો. ક્વેશ્ચન નંબર 2 છે તમારો ખાલી જગ્યા પૂરો. એક ચોરસના 16 સરખા ભાગ પાડી એક ભાગમાં રંગ પૂર્યો તો ખાલી જગ્યા ભાગમાં રંગ પૂર્યો કહેવાય. જવાબ આવશે 1/16. ક્વેશ્ચન નંબર 2 સંખ્યા રેખા ઉપર -2 અને 2 ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. જવાબ આવશે અસંખ્યો. પ્રશ્ન નંબર 3 અજ્ઞાત ચલ x અને y શોધો. -2/5 બરાબર x/10 બરાબર -8/y. જવાબ આવશે x બરાબર 4, y બરાબર 20. પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. જેનો ક્વેશ્ચન નંબર 4 કેકનો ખાલી જગ્યા ટકા ભાગ ન ખાઈ શકાય. A 95, B 150, C 30, D 10. જવાબ આવશે B 150. ક્વેશ્ચન નંબર 5 0, 1, 2, 3, 4 એ ખાલી જગ્યા સંખ્યા ગણ છે. જવાબ ક્વેશ્ચન એમસીક્યુ એ પ્રાકૃતિક, B પૂર્ણ, C પૂર્ણાંક, D સમય. જવાબ આવશે B પૂર્ણ. 6 રવિ તેની માસિક આવકમાંથી ખાલી જગ્યા ટકા બચાવી ન શકે. A 250, B 95, C 20, D 50. જવાબ આવશે A 250. 0 અને 5 ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. A 2, B 4, C 5, D અસંખ્ય. જવાબ આવશે D અસંખ્ય. પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. ક્વેશ્ચન નંબર 8 કઈ સંખ્યાના 12% અને 600 છે? તે સંખ્યા છે તમારી 5000. ક્વેશ્ચન નંબર 9 સરવાળા કરો. -5/6 પ્લસ -7/8. તેનો જવાબ આવશે -1.17/24. ક્વેશ્ચન નંબર 10 એક શહેરની વસ્તી 25,000 માંથી ઘટીને 24,500 થઈ તો ઘટાડાની ટકાવારી શોધો. જવાબ આવશે ઘટાડાની ટકાવારી બરાબર 2%. પ્રશ્ન નંબર 3 નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 11 3:4:1 ગુણોત્તરના પદના ટકા શોધો. જવાબ આવશે 37.5%, 50% અને 12.5%. ક્વેશ્ચન નંબર 12 સાદુરૂપ આપો. -4.1/5 ગુણ્યા 1.3/7. જવાબ આવશે -6. પ્રશ્ન નંબર 4 અને આપણો આ છેલ્લો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. કોઈ પણ એક. 2 માંથી તમારે એક જ દાખલો લખવાનો છે. 5 માર્ક્સનો દાખલો છે. ક્વેશ્ચન નંબર 13 સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. 3/4, -1/2, -4/5, -1/4. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આને ચડતા ક્રમમાં લખીએ. -4/5, -1/2, -1/4, -3/4. આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવી દીધી. ક્વેશ્ચન નંબર 14 રોહને એક બેંકના 9%ના વ્યાજના દરે ₹8,000 વ્યાજે મૂક્યા. 3 વર્ષને અંતે રોહનને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? તેનો જવાબ આવશે ₹21.60. તેને વ્યાજ મળશે
અને તેની વ્યાજ મુદ્દલ થશે ₹10,160. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણું સોલ્યુશન અહીં ખતમ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ અહીં સોલ્યુશનની સાથેની PDF ડાઉનલોડ કરવી હોય તો PDF ડાઉનલોડ કરવા માટે આજે જ પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.